વાત કરીશું વડોદરાથી। વડોદરા શહેરમાં અવાજ પ્રદૂષણ સામે ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પશ્ચિમ ઝોન ટ્રાફિક પોલીસ કચેરી બહાર બુલેટ બાઇકોના મોડિફાઈડ સાયલેન્સર પર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો છે, જે કુલ 108 મોડિફાઈડ સાયલેન્સરમાંથી નોઇઝનું ચિહ્ન બનાવી તેને સંપૂર્ણ રીતે નષ્ટ કરવામાં આવ્યા છે। પોલીસ કમિશનર જોડિયા, પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસ કમિશનરે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આગામી સમયમાં મોડિફાઈડ સાયલેન્સર લગાવનારાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે। 508 આવા સાયલેન્સરો તમે પણ ક્લોઝલી ઇન્સ્પેક્ટ કરો, જુદા જુદા ડિઝાઇન, જુદા જુદા પ્રકારના, અને આના નામ કોઈ રાજસ્થાની, કોઈ હરિયાણવી એવું બધું નામ પર, કેમ કે આવા સાયલેન્સરો દિલ્હી, મેરઠ, હિમાચલ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મુંબઈ વગેરેમાંથી પણ ઉત્પાદન થઈને ત્યાં આવીને ફિટ કરવામાં આવે। તો આપણે જનજાગૃતિના ભાગરૂપે આપણે ગેરેજવાળાને ફિક્ટિવ ઇન્સ્ટ્રક્શન આપી છે એવા સાયલેન્સર આપણા શહેરમાં કોઈ પણ માંગે તો પણ ઇન્સ્ટોલ નથી કરવું। આ કરવાની પ્રવૃત્તિ ચાલુ રહે તો એમના વિરોધમાં પણ કંઈ મજબૂત થશે। પરંતુ અનુરોધ છે કે માર્કેટિંગથી દૂર રહો, અવેરનેસથી આપણે જે અટકાવી શકીએ